નમસ્કાર, જીએસટીવી પર આપની સાથે હું છું આરતી। હાલ એક મહત્વના સમાચાર સામે નજર કરીશું। વાત કરીએ સુરેન્દ્રનગરના ખેડૂતો પાક નુકસાની સહાય સરકારને પરત આપશે। ઉલ્લેખનીય છે કે પાક નુકસાન વળતર ખેડૂતો સાથે મજાક સમાન બની ગઈ છે। ખેડૂતોના ખાતામાં માત્ર 1500 થી 1700 રૂપિયા જમા થઈ રહ્યા છે। સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી 1419 કરોડની સહાય પેકેજ પણ ખેડૂતોના ખાતામાં નથી જમા થતી। ખેડૂતોને વરસાદના પગલે કપાસ, મગફળી જેવા પાકોમાં વ્યાપક નુકસાન સહાયના નામે મજાક થતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। તો વાત કરીએ હાલ ખેડૂતોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે। ખેતી અધિકારીની ઓફિસ ખાતે પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। અનેક ખેડૂતો ત્યાં જોવા મળ્યા છે। आज मुद्दे हमारे साथ हमारा सहयोगी फजल हमारे साथ लाइव जोड़े गया है। फजल, बात करिए कि सरकार द्वारा जो सहाय पैकेज जाहिर करवामां आव्युं हतुं परंतु ते एक मजाक समान होवानुं सामे आव्युं छे। खेडूतो द्वारा अनेक आक्षेप करवामां आवी रह्या छे। हालनी शुं अपडेट? खास करीने सुरेन्द्रनगर जिल्लामां ચોમાસાની सीजन दरमियान 130% करता पण વધુ વરસાદ પડ્યો ત્યારે ખેડૂતોના જે ઊભા પાકો છે તે પાણીમાં ગરકાવ બની ગયા અને ખેડૂતોનું જે વર્ષ છે તે નિષ્ફળ નીવડ્યું છે। ત્યારે કપાસ અને મગફળી જેવા પાકોને વ્યાપક નુકસાન પહોંચ્યું હોવાના પગલે સુરેન્દ્રનગર જિલ્લાના 10 તાલુકા માટે સરકાર દ્વારા આર્થિક સહાય નુકસાન અંગેની જાહેર કરવામાં આવી હતી। 1419 કરોડનું બજેટ સમગ્ર ગુજરાત રાજ્યનું હતું। હવે ખેડૂતોના ખાતામાં રૂપિયા જમા થવા લાગ્યા છે, પરંતુ રૂપિયામાં 1500 થી લઈ 5000 સુધીની સહાયની રકમ છે તે ખેડૂતોને મળી રહી છે। ત્યારે ખેડૂતોએ આ સહાય છે તે મજાક રૂપી ગણાવી છે। સરકાર ખેડૂતો સાથે મજાક કરી રહી છે। ત્યારે આજે સુરેન્દ્રનગર ખેતીવાડી વિભાગની ઓફિસ ખાતે ખેડૂતો એકત્રિત થવાના છે અને ખેતીવાડી વિભાગના અધિકારીને આ સહાય છે તે પરત આપવાના છે। ત્યારે વઢવાણ તાલુકાના ખેડૂત આપણી સાથે છે, તેમની સાથે વાત કરશું। સરકાર મજાક કરી રહી છે, નુકસાન વ્યાપક છે, 44000 જેટલી સહાય મળવાની આશા હતી, તેની સામે 1500 થી 5000 સુધીની સહાય મળે છે। આજે કેવા કાર્યક્રમો છે? મારું નામ ગોવિંદભાઈ મકનભાઈ પરમાર, વઢવાણના ખેડૂત છીએ। સરકારશ્રીએ જે 1419 કરોડ રૂપિયા જે જાહેર કર્યા, સપ્ટેમ્બર ઓગસ્ટ મહિનામાં જે વરસાદ થયો તેના કારણે પાક અમારા ખરીફ સિઝનના તમામ નિષ્ફળ ગયા અને જે સહાય કરી એ અત્યારે જે ખેડૂતના ખાતામાં જમા થવા લાગી છે એમાં 1500, કોઈને 5000 એવી સહાય મળે છે। તો આ સહાય ખેડૂતોને કોઈ યોગ્ય ન ગણાય અને આની માટે અમે સુરેન્દ્રનગર જિલ્લા ખેતીવાડીની ઓફિસે આજે સુરેન્દ્રનગર તાલુકાના વઢવાણ બધા તાલુકાના ખેડૂતો જે ખેતીવાડીની ઓફિસે જઈને આ સહાય આપી છે અમે સાહેબને પરત કરવાના છીએ અને આ સહાય જે યોગ્ય ન કહેવાય। આની માટે હજુ વાવેતર કરવા માટે ખેડૂતને જમીનમાં હજુ ભેજ જમીનનો હુકાણો નથી વરસાદનો અને હજુ 25-30% જમીન તો વાયા વગરની બાકી છે। તો આની માટે સહાય વધુ થાય અને અમે 44000 રૂપિયા 2 હેક્ટરના અમને ખેડૂતને મળે એવી આશાથી બધા ખેડૂતે ફોર્મ ભર્યા। 2 દિવસ લાઈનમાં ઉભા રહ્યા। 1500 રૂપિયા તો અમારે ખાલી 2 દિવસની હાજરીનામું ચૂકવવી પડી અમારે અહીંયા મજૂર રાખીને અને 2 દિવસ અમે ફોર્મ ભરવા અહીંયા લાઈનમાં રહ્યા। તો આ ફોર્મ ભર્યા સહાય મળે એ યોગ્ય નથી અને અમે જિલ્લા ખેતીવાડીની ઓફિસે આજે આ સહાય પરત કરવાના છીએ। આ સહાય અમને પોસાય તેમ નથી। કેટલું નુકસાન હતું? નુકસાન તો અમારે 70% નુકસાન હતું। એમાં હવે 33%ની સહાય આપે એમાં 33% પૂરા નથી મળતા। તો આ માટે ખેડૂતોને પૂરેપૂરી સહાય મળે 44000 રૂપિયા 2 હેક્ટરના એવી અમારા સરકારશ્રીને વિનંતી છે। ખાસ કરીને જે ખેડૂતો હોય છે તે લાઈનોમાં ઉભા રહ્યા, ફોર્મ ભર્યા, સરકારમાં નોંધણી કરાવી અને હાલ જે સહાયના રૂપી પૈસા જમા થઈ રહ્યા છે તેની સાથે જાણે મજાક થતી હોય તે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે। આ વર્ષે ખેડૂતોની આર્થિક કમર તૂટી ગઈ છે, કારણ કે સુરેન્દ્રનગર જિલ્લામાં 130% કરતા પણ વધુ વરસાદ પડ્યો છે। ત્યારે હવે પૂરતી સહાય ચૂકવવામાં આવે તેવા પ્રકારની માંગણી છે તે હાલ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે। ધાંગધ્રા, મૂળી, વઢવાણ સહિતના જે તાલુકાના ખેડૂતો છે તે આજે બપોરે 1 વાગ્યે ખેતીવાડી વિભાગની ઓફિસ ખાતે એકત્રિત થવાના છે। કૃષિ મંત્રીનો ખાતા નંબર લઈ અને તેમાં સહાય સીધી ખેડૂતો પરત આપવાના છે। ત્યારે આ પ્રકારના કાર્યક્રમને લઈ હાલમાં જે ખેતીવાડી વિભાગની ઓફિસ છે ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। 500 થી 600 ખેડૂતો ત્યાં એકત્રિત થાય તેવી શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। સહાયના નામની મજાક બંધ કરે અને ખરા અર્થમાં જો સહાય આપવી હોય અને 1419 કરોડનું પેકેજ ખેડૂતો પાછળ ખર્ચ કરવાનું હોય તો પૂરતા પ્રમાણમાં સહાય આપે। 44000 જેટલી રકમની 2 હેક્ટરની મર્યાદામાં સહાય ચૂકવવામાં આવે તેવી સુરેન્દ્રનગર જિલ્લાભરના ખેડૂતોની હાલ માંગ છે તે ઉઠવા પામી છે। જી ફઝલ, અમારી સાથે જોડાવા બદલ સમગ્ર માહિતી આપવા